લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચે તે હેતુસર રાજ્યમાં જનકલ્યાણકારી શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી સરળતાથી પહોંચે તેમજ નાગરિકોને સરકારી સેવાઓનો લાભ તેમના વિસ્તાર નજીક ઉપલબ્ધ બને તે હેતુસર રાજ્યભરમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રાજ્યવ્યાપી જન અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી તેમજ વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો હતો. આ શિબિર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા તેમજ અન્ય નાગરિક સેવાઓ સંબંધિત કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું અને સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવા ઉપલબ્ધ થતાં નાગરિકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સરકારશ્રીની જનકેન્દ્રિત પહેલને લોકોએ આવકારી હતી અને આવી શિબિરો દ્વારા સામાન્ય નાગરિકોને સરકારની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનતી હોવાનો પ્રસિદ્ધ પ્રતિસાદ પણ વ્યક્ત કર્યો હતો. જનકલ્યાણ શિબિર દ્વારા સરકાર અને નાગરિકો વચ્ચેનો સીધો સંપર્ક વધુ મજબૂત બન્યો છે. આવી શિબિરો દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસ અને કલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ વેગ મળી રહ્યો છે. નેનાવા આંગણવાડીની બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી તેમજ આરોગ્ય ટીમ દ્વારા ગામના લોકોનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું, જેને લીધે ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ધાનેરા મામલતદાર શ્રી, ધાનેરા હેલ્પ ઓફિસર શ્રી, નેનાવા સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, ડેલિગેટ શ્રી, પૂર્વ સરપંચ શ્રી રાયમલભાઈ ભુવાજી, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા.